જય મુગલ, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ બધાને. ફરી આપણે એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે છીએ બેંગલુરુ બેગુરમાં, અને તો ભાઈ ગાડી છે ને આપણે અહીંયા પડી છે, કેમ કે હાવ સિટીમાં આવી ગયા છીએ. તો ભાઈ હાવ હે ને ભાઈ નાની એમ ત્યાં સોસાયટી છે, અને સોસાયટીની અંદર આપણે આવી ગયા છીએ. તો અને લોકેશનના આધારે આવ્યા છીએ આપણે, અને અહીંથી એને લોકેશન લગભગ 200 મીટર બતાવે છે. બાકી તો રસ્તો જોવો સોસાયટીનો માઇન્ડ મને આવ્યા છે કે ભાઈ રિક્ષાવાળાને કીધું ભાઈ મૂકી તમને લોકેશન બધી વાત કરીને, આપણે એને પછી એની ભાષા નથી સમજતા હું બોલે એમ, એટલે એને વાત કરાવી ભાઈ એને લોકેશન બધી મૂકી જાય, અને એના ભાઈ 200 રૂપિયા દીધા ની લોકેશન બધી મૂકી જાય 1.5-2 કિલોમીટર. બાકી તો આ રીતનું કંઈ અત્યારનું લોકેશન છે ને. હવે એને પાર્ટીવાળાએ વાત કરી છે, આવે છે ભાઈ પાર્ટીવાળા, તો જોઈ છે હવે ક્યારે આવે એમ. પછી તો આ રીતનું છે કંઈક લોકેશન હાવ સિટીમાં આવી ગયા છે ભાઈ. નો એન્ટ્રી હતી નહીં, પણ આપણે એને શોર્ટકટ વી એટલે નકર નાયથી નો એન્ટ્રીમાં અડી જાય, પણ કંઈ વાંધો ન આવ્યો ને આપણે પહોંચી જાય છીએ આપણા લોકેશન ઉપર. અહીંથી 200 મીટર છે આ બાજુ. હવે પાર્ટીવાળા આવે છે ત્યાં સુધી ઊભા રહી. બાકી તો વિશાલભાઈ બેઠા છે, ઊભા છે. હવે ગાડી સાઈડમાં મૂકીને હવે આપણે લોકેશન એવું ને લોકેશન જોવા જઈ છે કે અહીંથી કેટલું લોકેશન આગું છે. અહીંથી છે ને 200 મીટર બતાવે છે હજી, તો જઈએ છીએ હવે. અને આ ગાડી વહી જાય કે નહીં એમ. તો ચાલો, તો આ રીતની હાવ સોસાયટીમાં આવી જાય છે. આ બધી રીતની આ રીતની કંઈક સોસાયટી છે, એને આપણે જઈએ છીએ આપણા લોકેશન ઉપર હવે. તો આ રીતની કંઈક સોસાયટી છે, સાયન્સ રણ કોમ્પ્લેક્સ. અહીંયા છે ને ભાઈ, અહીંયા આપણે ગાડી લગાડવાની છે, અને અહીંયા છે ને ભાઈ એનું ગોડાઉન છે, અહીંયા ગાડી ખાલી થાય. અને આપણી ગાડી તો હામ પડી છે, તમને દેખાતી છે વિડીયોમાં. આ રીતના હાવ સોસાયટીમાં આવી જાય છે આપણે. જોઈ છે 9 વાગે ને ભાઈ ગાડી ખાલી કરવા લાગશે, કેમ કે અત્યારમાં ગાડી લગાડે તો ભાઈ ટ્રાફિક જામ થઈ જાય, એટલે 9 વાગે આવશે ભાઈ પાર્ટીવાળા, અને પછી ખાલી કરશે. તો મિત્રો છે ને ભાઈ 9 વાગી જશે, આપણે છે ને ભાઈ ગાડી લગાડી દીધી ભાઈ. અહીંયા છે ને ગોડાઉન હે ખાલી કરવા લગાડી દીધી ભાઈ. તાલપત્રા બાલપત્રા બધું છોડું છે. અને આ રીતની કંઈક સોસાયટી છે ને ભાઈ. અહીંયા ભાઈ એનો કંઈક ગોડાઉન ને રૂમ છે, કોને ખબર શું હોય. અહીંયા એને ખાલી કરવાની છે ગાડી. ભાઈ તાલપત્રા દોડ અને એવું છોડી છીએ. વિશાલભાઈ ઉપર પંકજભાઈ ઉપર ગઈ ગયા છોડવા દખડાવવા, અને આપણે એને ભાઈ ખોલી નાખીએ એટલે એને કહે હે ભાઈ ખાલી થઈ જાય ગાડી. અને પછી એને અહીંથી નીકળીએ. હાલ તો પેલા દોડા છોડી નાખીએ. તો મિત્રો તાલપત્રી છોડીને ને આપણે ગાડી છે ને લગાડી દીધી છે ખાલી કરવાનું. તો આ રીતના એને આપણે સામાન ભરીને આવ્યા હતા. આ છે ને ભાઈ ફાયરના બાટલા છે, આગ ઓલવવાના આવે ને બાટલા ભરીને આવ્યા હતા. અને ગાડી તો આ ગોડાઉનને ખાલી કરવાની છે, અને મજૂરો છે ને ભાઈ તો આવી જશે. હવે ખાલી કરવામાં જોઈ છે ક્યારે ખાલી થાય એમ ગાડી. બાકી અત્યારે લગાડી દીધી છે ગાડી. એને અડધી પાણી ખાલી થઈ ગયું છે, અને છે ને ભાઈ હવે લાગી છે ભૂખ. ભાઈ નાસ્તો આવ્યો હતો ને તો ત્યાં બેઠા બેઠા કરીએ છીએ નાસ્તો. આ બિસ્કિટ છે, આવશે ગાંઠિયા, મેં આમાં છે ફરાળી સેવડ ને એવું છે બધા, તો સકરી ને બધું. તો બેઠા બેઠા નાસ્તો કરી લઈ, કેમ કે ભાઈ લાગી છે ભૂખ. હા, અહીંયા નાસ્તો અહીંયા નાસ્તો કરવા ગયા તો ઓલા હું તો ઇડલી સંભાને હતું કંઈક મેર વેગનનું હોય, એક તીખી ભટકા ચટણી ને એવું બધું તે મૂકીને વેવા. અને ઢોસા હતા એમાં તે પાછા કંઈક ઓલો કે સુંદર બુંદો કાંઈ નહીં આમનો હા મૂકીને વ્યાવ ને. તો હવે ને ભાઈ નાસ્તો લેવાનો સૂકો નાસ્તો કરી લઈએ. લાગી છે ભૂખ. ત્યાં ભાઈ ગાડી ખાલી થઈ જાય. તો ભાઈ થોડીક જ બાકી છે ગાડી ખાલી કરવામાં હતી. અને હે ભાઈ 11 વાગી ગયા છે, 11:30 પોણા 12 થઈ ગયા છે. ત્યાં હે ને ગાડી ખાલી થઈને ત્યાં નો એન્ટ્રી ખુલી જાય ને પછી ભાગી. તો મેં તો ગાડી છે ને ખાલી કરીને આપણે એને આવી ગયા છીએ પાછા ખાલી કરીને સિટીમાં. હવે ને આપણે પાછા યુટર્ન મારીને જવાનું છે નીલ બંગલા. હવે અહીંયા છે ને ભાઈ નો એન્ટ્રી તો હતી નહીં, એવું પૂછ્યું કે ભાઈ નો એન્ટ્રી નથી. હવે જાય છે આગળ ધીમે ધીમે જે થાય. બાકી તો ભાઈ સિટીમાં ટ્રાફિક જોવો તમે બેંગ્લોરમાં, અને હવે ધીમે ધીમે જવા દઈએ આગળ. યુટર્ન મારી ભાઈ પાછા નાઇસ રોડે ચડી જાય. ટ્રાફિક જોવો તમે બેંગ્લોરની. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે એને ભાઈ નાઇસ રોડે ચડી ગયા છીએ. ને ભાઈ બેંગ્લોર રિંગ રોડ છે, બાયપાસ. બાયપાસ વડે હાલ્યા થઈને આપણે જવાનું છે ને ભાઈ ક્યાં ટ્રાન્સપોર્ટ છે ગુજરાતનું ત્યાં જવાનું છે. ને બાકી તો ભાઈ વરસાદ આવી ગયો તો હમણાં થોડો. અત્યારમાં તો કાંઈ છે નહીં વરસાદ, પણ એવો સમય થઈ ગયો છે 5:30 જેવો સમય થઈ ગયો. બાકી તો મસ્ત મજાનો લોકેશન છે, હાઈવે તમે જોવા રિંગ રોડનો 1 નંબર છે. હવે એને આપણે જઈએ હવે ક્યાં ટ્રાન્સપોર્ટ જઈને જ મળીએ ના, બરોબર. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે રિંગ રોડ છે ને પૂરો કરી લીધો છે, અને હવે છે ને આપણે ઉતરવાનું છે અહીંયા ચિત્રદુર્ગ બેંગ્લોર હાઈવે પર. તો અહીંથી આપણે ભાઈ લઈ રાઈટ, એટલે ડાયરેક્ટ આપણો હાઈવે આવી જાય ચિત્રદુર્ગ વાળો. અહીંથી ઉતરી જાય નીચે.
આ રસ્તો તો ક્યાં નથી આપણને કઈ ખબર નથી. આપણે એના અહીંથી ઉતરવાનું છે. હા તો ભાઈ રિંગ રોડ ઉતરી ગયા છીએ આપણે ભાઈ અહીં લેઠા. ચાલો હવે જઈએ આપણે ટ્રાન્સપોર્ટ. મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ટ્રાન્સપોર્ટ અને ભાઈ જમવાનું પાર્સલ લઈ આવ્યા હતા. જો ભાઈ આ રીતની કંઈક સબ્જી છે, કોબીની ને કંઈક દાણા છે. એના ભાઈ કોને ખબર આ રીતની ચપાતી હતી. તો આ હતી ભાઈ તૂટે નહીં એવી ચપાતી છે. એકમાં ચાવલ છે અને એકમાં લસ્સા પરોઠા છે અને પાપડ ને બધું લાવ્યા છે. અને બધું ભાઈ જમવાનું શરૂ કરીએ છીએ. તો પાપડે છે ને ભાઈ તૂટતો નથી એવો જો કેમ કે હવા ખાઈ તો હાલો હવે ને ભાઈ જમી લઈએ હવે. અને અહીંયા તો ભાઈ આપણને કંઈ જમવાનું સેટિંગ ન થાય કેમ કે ભાઈ અહીંનો સાઉથ અને આપણું ગુજરાતી ભાઈ બહુ અલગ ડિફરન્સ પડી જાય. તો હવે તો નો સુટકે ખાવું પડે તો ભાઈ એટલું લીધું છે. અલગ અલગ છે બધી વેરાયટી બધી. ચાલો હવે જમી લઈએ. તો મિત્રો આપણે હે ને ભાઈ આવી ગયા છે ભરવા માટે બેંગ્લોર સિટીની અંદર. કેમ કે હે ને ભાઈ હાજી આપણે ટ્રાન્સફર હજારની તરત જ હે ને આપણે ભાઈ નક્કી થઈ ગયું હતું ભાવનગરનું ભરવાનું. અને લોકેશન હાજે આપી દીધું હતું. તો અત્યારમાં હે ને ભાઈ આપણે આવી ગયા છીએ લોકેશન ઉપર ભરવા. અને અમારા પંકજભાઈ છે ને ભાઈ કાંટો કરવા જશે ગાડીનો. તો હે ને ભાઈ કાંટો કરીને આવે ને પછી આપણે આ લોકેશન આપણે લગાડવાની છે. તો અહીંયા ભરવાની છે. અત્યારે 8 વાગ્યા છે, 9 વાગ્યા મજૂર આવશે પછી લગાડશે અહીંયા. તો મિત્રો અત્યારમાં છે ને સમય થઈ ગયા છે 8:30 અને આપણે એને ભરવા આવી ગયા છે ભાવનગરનું મેન સિટીની અંદર. અને તો ભાઈ આ એને કંઈક કંપની છે અહીંથી છે ને ભાઈ વેરાવું છે. આ કંપનીનું અહીંથી આપણે ભરવાનું છે. અને પંકજભાઈ જશે ને કાંટો કરવા ગયા છે. બાકી તો હાવ છે ને મેન સિટીની અંદર આપણે આવી ગયા છીએ બેંગ્લોર. તો કાલે ખાલી કરી ત્યાંથી આપણે મેન સિટી હતું અને આજે ભરવાય કે પછી એને મેન સિટીમાં આવી જતો. અને ટ્રાફિકની ભાઈ બેંગ્લોરમાં વાતે જ આવજો એટલું ટ્રાફિક હતું. પણ તો આપણે પાર્ટીઓ બહાર હતા ને એટલે કાંઈ વાંધો ન આવે, ગમે નથી રસ્તોમાંથી નીકળે. બાકી આ રીતનું ભાઈનું લોકેશન રહો તમે આવ સિટીમાં આવી જશે. પંકજભાઈને કાંટો કરવા આવે ને પછી એને ભાઈ 9 વાગે લગાડશે ગાડી કે મજૂરને બધું આવી જાય ને ભરવા માટે. અહીંથી આપણે ભરવાનું છે ભાઈ ભાવનગરનું છે. ઇલેક્ટ્રિકનો સામાન ભરવાનો છે. તો ફાઇનલ મિત્રો છે ને ગાડી એને આપણે ભરવા લાગી જઈએ છીએ ને આપણે છે ને ભાઈ જઈએ છીએ નાસ્તો કરવા. તો અમે પંકજભાઈ બે જઈએ છીએ નાસ્તો કરવા. અને આ રીતની કંઈક સ્થિતિ છે. ગાડી તો સામે આપણે લગાડી દીધી ભરવા માટે. હવે અહીંયા કંઈક ગોતતી કાંઈક અહીંયા તો ભાઈ સાઉથ ઇન્ડિયા સિવાય કાંઈ નહીં હોય. તો સામે છે કંઈક દુકાન ના રહી હવે સામે છે. અહીંયા નીચે ચાલો ના રહી હોય છે કંઈ શું નાસ્તો હોય કોને ખબર છે. નાસ્તો બાતો કઈ કેમ લાગી જાય ભાઈ ભૂખ. હવે આ કંઈક બેંગ્લોર સિટી છે. નાસ્તો લઈ લીધો છે. આ છે મસાલા ઢોસા, વડા ને સબ્જી ને બધું આવી ગયું છે. હવે પૂરી છે. આપણા તો ભાઈ મસાલા ઢોસા બને છે. તો મિત્રો આ રીતની કાંઈ કંપની છે ને આ રીતના તમે ફોલામાં રહો ને એ રીતનું કાંઈક ભરવાનો છે. બધા એને ઇલેક્ટ્રિકનો સામાન છે બધો ભરવાનો. અને અત્યારમાં ઘણો થોડો સામાન ભરાઈ ગયો, થોડોક બાકી છે. જોઈશું ક્યારે ભરાય એમ. તો હેલો મિત્રો અત્યારમાં એને ભાઈ વાગી જશે 3:30 વાગી જશે. અને આપણે ભાઈ ગાડી ભરવા લગાડેલી છે. સવારે 8 વાગ્યાની ગાડી લગાડી છે. અને હજી એને ભાઈ ગાડી ભરાવી નથી અને અડધી બાકી છે. એવું કાર્ટૂન બોક્સ ગણવામાં એમાં કંઈ પ્રોબ્લેમ છે એ રીતના હે એટલે કાંઈ એને ભરાણી નથી. એટલે રોગ અત્યારે મને ભાઈ સવારના આરામ જ કરી છે. મારા પંકજભાઈ ત્યાં બેઠા મોબાઈલ ઘુમાડે છે. અને આપણે જેને કંઈ બેઠા કરીએ છીએ આરામ મોબાઈલ ઘુમાડીએ છીએ સવારથી. ના હવે જોઈશું ક્યારે ભરાય એમ. કેમ કે ભરાઈ જાય તો એને ભાઈ તેમાં નીકળવાની છે ને. કેમ કે ભાઈ રાતે 10 વાગ્યા સિટીમાંથી ભરવાની ખોલે ને પછી આપણે જવાનું છે અહીંથી. તો જોઈશું ક્યારે ભરાય એમ. તો ભાઈ એને ભાઈ બ્લોગ અત્યારમાં આપણે અપલોડ કરવાનો છે. તો એને બ્લોગને આની કરી દઈએ. ફરી મળીશું નવા બ્લોગ છે. ત્યાં સુધી બધાને જય મોગલ, જય દ્વારકાધીશ.